ખાસ કરીને મિત્રો જે આપણે દર રવિવારનો કાર્યક્રમ છે ખેડૂત સમાધાન, આ ખેડૂત સમાધાનનો ભાગ 272માં આપ જોઈ રહ્યા છે. એટલે 272માં ભાગમાં તમામ મિત્રોનું સ્વાગત છે. આજના કાર્યક્રમમાં આપણે ઘણી બધી વાતો કરવાની છે, હવામાનની વાતો કરવાની છે, ખેતીની વાતો કરવાની છે. ખાસ કરીને અત્યારે આપણે રાજ્ય ઉપર માવઠાનો ખતરો તોળાઈ રહ્યો છે. આ માવઠું કેટલા દિવસ ચાલવાનું છે, કયા કયા વિસ્તારમાં માવઠું થવાનું છે, સંપૂર્ણ ચર્ચાઓ કરવાની છે. સૌપ્રથમ તો હું આપને એ જણાવી દઉં કે આપણે આવતીકાલે એક ખેડૂત મિટિંગનું આયોજન કરેલું છે. આવતીકાલે એટલે કે તારીખ 5/5/2025 અને સોમવારના રોજ સમય છે સાંજે 5 વાગ્યાનો. મિટિંગનું સ્થળ છે કણજરિયા પરિવારની ભોજનશાળા, ગામ પથ્થુગઢ, તાલુકો ધાંગધ્રા અને જિલ્લો સુરેન્દ્રનગર. એટલે સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા તાલુકાના પથ્થુગઢ ગામે આવતીકાલે સાંજે 5 વાગ્યે આપણે ખેડૂત મિટિંગનું આયોજન કરેલું છે. ત્યાં મોટી સંખ્યામાં ખેડૂતો પધારે એવી મારી અપેક્ષા છે, આશા છે તમારા બધા પાસેથી. તમે બધા મોટી સંખ્યામાં પધારજો. ત્યાં આપણે હવામાન અને ઝેર મુક્ત ખેતી વિશેની વિશેષ ચર્ચાઓ કરવાની છે. ખાસ કરીને આજની વાત કરવા જઈએ તો આજે તારીખ છે 4 મે 2025 અને રવિવારનો દિવસ છે. રાત્રિના 8 વાગી રહ્યા છે ત્યારે હું લાઈવ થઈ રહ્યો છું. 8 થી 9 1 કલાક માટે આપણે લાઈવ કરવાનું છે. 1 કલાક દરમિયાન આપ તમામ મિત્રોના કોલ લેવા છે, જે અત્યારે આપણે ટાઇટલમાં નંબર દેખાતો હશે 9687101043. આ નંબર પણ હમણાં હું થોડી વારમાં ચાલુ કરીશ. આપ તમામ મિત્રોના કોલ લાગશે. કોલ લાગે એટલે બધા મિત્રો સાથે આપણે વાતો કરવાની છે. કોઈને ખેતીની માહિતી જોતી હોય, હવામાનની માહિતી જોતી હોય, એ બધી વાતો આપણે કરશું. આમ તો ખેતીના હવામાનની માહિતી છે આપણે વિડીયોના મારફતે આપતા જ રહીએ છીએ, છતાં પણ આપણે અઠવાડિયામાં એક વખત આપણા ખેડૂત પરિવાર સાથે રૂબરૂ વાત થાય એવા આશયથી આપણે લાઈવ કરતા હોય છે. એટલે લાઈવમાં આપણે અનેક કોલો લેવાના છે. જોકે અત્યારે દરેક મિત્રોને બીજી એક એ વિનંતી રહેશે કે જેટલા મિત્રો જોડાય એ જોડાતાની સાથે વિડીયોને લાઈક આપી દઈએ અને આ વિડીયોને વધુમાં વધુ શેર કરી દેવો, જેથી કરીને વધુમાં વધુ ખેડૂત ભાઈઓ છે આજના લાઈવ કાર્યક્રમમાં જોડાઈ શકે અને વધુમાં વધુ ખેડૂત ભાઈઓને ક્યાંય ને ક્યાંય આપણે માહિતી આપી શકીએ. હવે સૌ પ્રથમ વાત કરવાની છે હવામાનની. જોકે આપણે વચ્ચે પણ હવામાન વિશેની મારે અત્યારે અગત્યની માહિતી તમને આપતું રહેવાનું છે, કેમ કે હવામાનની માહિતી અત્યારે આપણા માટે ખૂબ જરૂરી છે. જો આપણે હવામાન બાબતે અત્યારે ચિંતા નહીં કરીએ અથવા તો હવામાન જે પ્રમાણે થવાનું છે એને ધ્યાનમાં રાખીને આપણા ખેતી કામો નહીં કરીએ તો આપણે ખેડૂત ભાઈઓને બધાને ક્યાંય ને ક્યાંય નુકસાની આવી શકે છે. એટલે આપણા ગુજરાતના ખેડૂતોને ક્યાંય નુકસાની ન આવે અથવા તો નુકસાનીમાંથી બચી શકે એટલા માટે થઈને આપણે આજના વિડીયોની અંદર ઘણી બધી ચર્ચાઓ કરવાની છે. આમ તો આજે આપણે લલકાર, આપણી જે બીજી ચેનલ છે લલકાર, એના ઉપર પણ આપણે એક વિડીયો મૂક્યો છે કે જે હવામાનની પરિસ્થિતિ શું થવાની છે. અને ઘણા સમયથી આમ એવું પણ હું કહી શકું કે ગુજરાતમાં કોઈએ પણ આગાહી નથી કરી ત્યારથી આપણે એક આગાહી કરી હતી કે મે મહિનાના પહેલા અઠવાડિયાની અંદર જ શરૂઆતનું સેશન એની અંદર માવઠાની શક્યતાઓ છે. જોકે આજની તારીખે વાત કરવા જઈએ તો આજે 4 તારીખના રોજ આ માવઠાની અસર છે એ અમદાવાદ, વિરમગામ અમુક વિસ્તારોમાં થઈ છે એવા સમાચાર પ્રાપ્ત થયા છે. જે સત્તાવાર મારી પાસે માહિતી નથી આવી, પણ માવઠું તો ચોક્કસથી મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં આજે થયું છે. આજથી માવઠાની શરૂઆત થઈ છે અને હવે આવતીકાલે 5 તારીખે હજુ પણ રાજ્યની અંદર માવઠાનો વ્યાપ વધવાનો છે. આવતીકાલે વિસ્તારો વધશે, પછી પરમ દિવસે 6, 7 અને 8 તારીખ આ 3 દિવસ તો એવા હશે કે એમાં રાજ્યના અનેક વિસ્તારોની અંદર અતિ તીવ્ર માવઠું પણ થઈ શકે. અડધા ઇંચથી લઈને 3 ઇંચ અથવા તો તેનાથી પણ અમુક સેન્ટરની અંદર વધારે વરસાદ પડી શકે. એટલે આ કોઈ સામાન્ય માવઠું નથી. આ માવઠું બહુ ભારે છે અને આટલું ભારે માવઠું જ્યારે આવતું હોય ત્યારે સ્વાભાવિક રીતે આપણા ગુજરાતના ખેડૂતોએ આમાં ચિંતા કરવાની જરૂર હોય છે, કેમ કે આમાં આપણું ઘણું બધું નુકસાન થવાનું. આમ તો ખેડૂત છીએ આપણે, અનેક પ્રકારના નુકસાનો છે આપણે સહન કરતા આવીએ છીએ. કેટલાક નુકસાનો સહન કરવા પડશે એ હજી ખબર નથી. આ એક કુદરતી આફત છે, તમારા હાથની વાત નથી. આપણે તો અત્યારે વિજ્ઞાન અને ટેકનોલોજીનો જમાનો છે, એટલે વિજ્ઞાન અને ટેકનોલોજીના માધ્યમથી આપણે માત્ર અનુમાન લગાવી શકીએ છીએ કે આ તારીખોમાં વરસાદ થવાનો છે. અનુમાન લગાવી અને આપણે બધા ખેડૂત ભાઈઓને જાગૃત કરીએ, સાવચેત કરીએ, જેથી કરીને આપણું ખેત ઉત્પાદન જે ખેતરમાં પડેલું હોય સાચવી શકાય, કે કોઈ બીજા ત્રીજા કામ હોય, ચારો સાચવવો હોય તો સાચવી શકાય. એટલે 5 તારીખે પણ આવતીકાલે વરસાદના વિસ્તારો વધવાના અને 6, 7 અને 8 તારીખે પણ રાજ્યમાં ભીષણ માવઠું થવાનું છે. હવે જે આ અતિ તીવ્ર માવઠું થવાનું છે એમાં સૌથી વધારે અસર છે એ કચ્છના ભાગો, સૌરાષ્ટ્રના ભાગો અને ઉત્તર ગુજરાતના ભાગોની અંદર વધારે અસર જોવા મળશે. બીજા વિસ્તારમાં સામાન્યથી મધ્યમ માવઠું હશે. હવે જે વિસ્તારોમાં સામાન્યથી મધ્યમ માવઠું હશે એની વાત કરવા જઈએ તો મહીસાગર હોય,
દાહોદ ગોધરા છે, છોટાઉદેપુર છે, વડોદરા છે, રાજપીપળા જિલ્લો છે, ભરૂચ અને અંકલેશ્વર જિલ્લો, આમાં સામાન્યથી મધ્યમ માવઠું થશે. બીજા જે દક્ષિણ ગુજરાતના વિસ્તારો છે જેમાં સુરત, વલસાડ, વાપી, બારડોલી, બીલીમોરા, ડાંગ, આ જે તમામ વિસ્તારો છે એની અંદર એકદમ સામાન્ય માવઠું થઈ શકે છે. પછી અમદાવાદ, ગાંધીનગર, વિરમગામ હોય, કપડવંજ જેવા વિસ્તાર છે, આણંદ, નડિયાદ જેવા વિસ્તારો છે, પહાલ વિસ્તારો છે, આમાં પણ માવઠું થશે, પણ આમાં સામાન્યથી મધ્યમ હશે. સૌથી વધારે અસર છે એ ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં રહેવાની છે. ઉત્તર ગુજરાતના તમામ જિલ્લાઓને આવરી લેશે. જોકે અરવલ્લી જિલ્લામાં પણ આ માવઠું થશે. ત્યાં મધ્યમથી ભારે, પણ અતિ ભારે નહીં, પણ મધ્યમથી ભારે માવઠું અરવલ્લી જિલ્લામાં એમાં પણ જોવા મળે તેવી શક્યતાઓ છે. એ સાથે ઉત્તર ગુજરાતનું સાબરકાંઠા, બનાસકાંઠા, વાવ-થરાદ જિલ્લો, જે નવો જિલ્લો બન્યો છે વાવ-થરાદ, એટલે સાબરકાંઠા, બનાસકાંઠા, વાવ-થરાદ, પાટણ અને મહેસાણા 5 જિલ્લા છે. આ 5 જિલ્લાની અંદર પણ ભારે તીવ્ર માવઠું થાય તેવી શક્યતાઓ દેખાઈ રહી છે. એ પછી કચ્છ જિલ્લો, ને કચ્છ જિલ્લાની અંદર પણ પૂર્વ સાઈડના ભાગો હશે, ભુજ, ભચાઉ, રાપર જેવા વિસ્તારો વગેરે, એના આસપાસમાં આવતા વિસ્તારો, આ જે પૂર્વ ભાગો છે એમાં થોડીક તીવ્રતા વધારે રહેશે. પશ્ચિમ ભાગોમાં મધ્યમ રહેશે. સૌરાષ્ટ્રની વાત કરવા જઈએ તો સૌરાષ્ટ્રમાં ગીર સોમનાથ, જુનાગઢ, પોરબંદર, દ્વારકા, જામનગર, રાજકોટ, અમરેલી, બોટાદ, સુરેન્દ્રનગર અને મોરબી, આ તમામ જિલ્લાઓ છે. આમાં પણ અતિ તીવ્ર માવઠું થવાની શક્યતાઓ છે. અને સૌરાષ્ટ્રના એ સિવાયના બીજા વિસ્તારોની અંદર સામાન્યથી મધ્યમ માવઠું થાય. ઓલ ઓવર જોવા જઈએ તો આ માવઠું છે એ ગુજરાતના 60થી લઈને 75% વિસ્તારને તો આવરી લેશે. એટલે આ એક સાર્વત્રિક માવઠું છે અને હેવી માવઠું છે, સામાન્ય માવઠું નથી. આ આટલું ભારે માવઠું થવાનું છે. આટલા તીવ્રતા સાથે માવઠાઓ ક્યારેક જ જોવા મળતા હોય. કમનસીબી આપણી કહેવાય કે આ સમયે આ માવઠું આવી રહ્યું છે. અત્યારે ઘણા ખેડૂત ભાઈઓને કેરીનો પાક તૈયાર થયો છે, વેડવાની બાકી છે. થોડાક દિવસ માવઠું ન આવ્યું તો કેરીમાંથી કંઈક આપણે પૈસા આવક કરવાના હતા આપણા ખેડૂતો, પણ માવઠાના કારણે કેરીના પાકને પણ નુકસાન થશે. જોકે આ વર્ષે કેરીના પાકને આની પહેલાં પણ ઘણું બધું નુકસાન થઈ ચૂક્યું છે, અને હજી પણ આ માવઠું થશે તો કેરીના પાકને ચોક્કસથી નુકસાન થશે. એટલે કેરીના પાકને પણ નુકસાન થશે. એ સાથે બાજરીનો પાક છે, શાકભાજી છે, અડદ, મગ છે, તલ છે, ઉનાળુ માંડવી છે, અનેક પ્રકારના આપણા ખેડૂતોના ઉનાળુ વાવેતર છે. એ વાવેતરોની અંદર પણ નુકસાની થઈ શકે છે. હવે નુકસાની થઈ શકે ને આપણે આ બધું અડદ, મગ કે તલ ઊભા હોય તો એમાં તમે હું તો કંઈ કરી નથી શકવાના. ઊભેલો પાકને આપણે શું કરી શકીએ? તો કે કાંઈ નથી કરી શકવાના. એક વાત અલગ છે કે આપણું કાંઈ હાર્વેસ્ટિંગ થયેલું પડ્યું હોય તેને ઢાંકી શકીએ, પશુનો ચારો આપણી પાસે હોય તેની વ્યવસ્થા કરી શકીએ. પણ આ વચ્ચે દરેક ખેડૂત ભાઈઓને મારી ખાસ બીજી અપીલ એ પણ રહેશે કે જેટલું સચવાય એટલું સાચવી લેવું. સાથે અત્યારે ઘણા બધા ખેડૂતો છે પોતાનું જે જણસ પડેલી હોય, જે ગયા ચોમાસાનો માલ પડેલો છે ઘણા ખેડૂત પાસે શિયાળુ પાક જે પડેલો છે, આ જે માલ પડેલો છે ને એને અત્યારે ખેડૂતો યાર્ડમાં લઈને જતા હોય, એવા ખેડૂત ભાઈઓને મારી વિનંતી રહેશે, હમણાં આ માવઠું પસાર ન થઈ જાય ત્યાં સુધી આપણે માલને યાર્ડમાં લઈને ન જવું. મેં તો ટીવી ચેનલોના માધ્યમથી યાર્ડોને પણ ઘણી બધી અપીલ કરી છે. અલગ અલગ ન્યૂઝ ચેનલોમાં, જેમાં VTV હોય કે અલગ ઘણી બધી બીજી ચેનલો છે, દરેક ચેનલના માધ્યમથી, TV9 હોય, ABP અસ્મિતા, દરેક ચેનલના માધ્યમથી મેં મારો વિડીયો મોકલ્યો છે અને સરકારને મેં અપીલ કરી છે કે ભાઈ આ માવઠું થવાનું છે, યાર્ડોની અંદર વ્યવસ્થા કરવામાં આવે જેથી કરીને અમારા ખેડૂતોનો માલ પલળી ન જાય. સરકારે વ્યવસ્થા કરી કે નહીં, યાર્ડના ચેરમેનોએ વ્યવસ્થા કરી કે નહીં એ મને નથી ખબર, પણ મેં ચોક્કસથી અપીલ કરી છે ને હું આશા રાખું કે એ લોકો કાંઈક વ્યવસ્થા કરશે જેથી કરીને આ માવઠામાં આપણા ગુજરાતના ખેડૂતોનું નુકસાન ન જાય. આ બહુ દુઃખની વાત છે કે આ માવઠું આવી રહ્યું છે. અને આ માવઠું મેં આપને કીધું ને કે રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં 1.5થી લઈને 3 ઇંચ સુધીનું હશે, અમુક જગ્યાએ 3.5 ઇંચ પણ થઈ શકે છે. હવે એપ્રિલ મહિનાનું પહેલું અઠવાડિયું ચાલી રહ્યું છે ત્યારે આ માવઠું, કદાચ આ માવઠું માની લ્યો કે એપ્રિલ મહિનાના છેલ્લા અઠવાડિયામાં આવ્યું હોત તો આપણે વાવણી થઈ શકે આમાં. આ તો કેમ કે 2.5-3 ઇંચ વરસાદમાં તો વાવણી થાય, એટલે વાવણી થાય એવા વરસાદોની વાત છે. જોકે અહીંયા દરેક ખેડૂત ભાઈઓ મારી એ પણ અપીલ છે કે અત્યારથી પછી વાવેતર કરવું ને એ થોડું વહેલું પડશે. કેમ કે એટલે કોઈ આમાં કોઈને 2.5-3 ઇંચ વરસાદ થઈ જાય અને ખેતર ખાલી હોય તો ઘણા ખેડૂત ભાઈઓ આપણે સાહસ કરી જતા હોય, ચલો ને વાવી દઈએ, વાવણી લાયક વરસાદ થઈ ગયો છે. પણ અત્યારે તમે વાવી દો તો પછી છેલ્લે પાછા પાથરા પલળે. બીજી વાત એ પણ છે, અત્યારે એટલું બધું વહેલું થાય કે જેમાં પછી આપણે એને કહેવાય ને ફાલ બેસતો હોય તો એ જે વાતાવરણ મળવું જોઈએ ને એ યોગ્ય હવામાન ન મળે તો પછી ઉત્પાદનમાં કાપ આવતો હોય છે. એટલે એ એક ખાસ ધ્યાન રાખે. હા, એક વાત અલગ છે, સાહસ કરવું હોય તો હું ભલામણ નથી કરતો
ખેડૂતોને કોઈને સાહસ કરવું હોય તો તમે કેમાં કરી શકો? દાખલા તરીકે BT32 મગફળી છે, એ તો બહુ લાંબો ટાઈમ ચાલે છે, કેમ કે એ તો લગભગ 125 130, અમુક જગ્યાએ તો જમીન તાકાતવાળી હોય તો 140 દિવસ સુધીનો સમય લઈ લે. એટલે એવી બહુ લાંબા ગાળાની મગફળી હોય ને એમાં સાહસ કરવું હોય તો એનો આમ તો સમય ન ગણાય, છતાં પણ સાહસ કરવું હોય તો એમાં કદાચ કરી શકાય. આવું મારું વ્યક્તિગત તમને ટપોર છે, ભલામણ નથી, આ એક ટપોર છે. બાકી અત્યારે વાવેતર કરવાનું કોઈ ભૂલ ન કરવી જોઈએ. હવે ખાસ કરીને આપણે આ વિડીયો આગળ વધારીએ, આપણું લાઈવ આગળ વધારીએ, આપણે આ નંબર ચાલુ કરવું પણ દરેક મિત્રોને મારી એક વિનંતી એ રહેશે, જે મિત્રોનો કોલ લાગે ને તો તમારે કોલ લાગતાની સાથે યુટ્યુબનો અવાજ બંધ રાખવાનો, જેથી કરીને તમારી મારી વાત છે ને ચોખ્ખી થાય, ક્લિયર થાય અને આપણે ક્યાંય ડિસ્ટર્બ ન થઈએ અને વધુમાં વધુ કોલ લઈ શકીએ. વધુમાં વધુ કોલ પણ આજે આ કાર્યક્રમની અંદર આપણે લેવા છે. પણ ફરીથી એક વિનંતી બીજી એ પણ છે કે અત્યારે જેટલા મિત્રો જોડાયા ને એ તમામ મિત્રો વિડીયોને લાઇક આપી દો. તમે એમાં નહીં આળસ કરતા, વિડીયોને લાઇક આપી દો, વિડીયોને શેર કરો, જેથી કરીને વધુમાં વધુ ખેડૂત ભાઈઓ છે જોડાઈ શકે. ઘણા બધા ખેડૂત ભાઈઓ આપને રેગ્યુલર જોઈ રહ્યા છે, કોમેન્ટો પણ આવી રહી છે, પણ કોમેન્ટ અને કોલ બંને એક સાથે ન થઈ શકે. હું કોમેન્ટના જવાબ પાછળથી આપવાનો પ્રયત્ન કરીશ. અત્યારે આ લાઈવ કાર્યક્રમની અંદર આપણે કોલ ઉપર ફોકસ કરવાનું છે, કોલ ઉપર ફોકસ કરવાનું છે. આજે રવિવાર છે, રાત્રિના 8:10 થઈ ચૂકી છે અને અત્યારે આ લાઈવ કાર્યક્રમની અંદર જે આપણો 272મો ભાગ છે, આની અંદર પહેલા જ કોલર મિત્ર છે એમની સાથે આપણે વાત કરવાનો પ્રયત્ન કરશું. હાલો, રામ રામ. આભાર ભાઈ. જી બોલો બોલો. એકદમ ફર્સ્ટ ક્લાસ, દ્વારકાધીશની કૃપા છે. મારે સારું છે, હવે વાંધો નથી. બેટિંગ હાલે, બાકી તો બધી રૂજ ભરવા માંડી છે. રૂજ આવી ગઈ હોય તો સારું કહેવાય. ના, હવે વાંધો નથી બેટિંગમાં. હવે આમ ના, દ્વારકાધીશ તમારી ઉપર કાયમી માટે કૃપા વરસાવે અને એની કૃપાથી તમે એકદમ સ્વસ્થ થઈ જાઓ એવી હું દ્વારકાધીશને પ્રાર્થના કરું છું. ના, બહુ સારું છે, હવે વાંધો નથી. જી બીજું બોલો. બાકી ખુશી મજામાં તેરો તો પરેશભાઈ ફોન કરીએ, વાવર પૂછીએ આપણે. માવઠું આવવાનું છે હમણાં દ્વારકા બાજુ બધામાં આવશે. દ્વારકા, જામનગર, પોરબંદર, જુનાગઢ બધાને આવશે, એટલે તૈયારીમાં રહેવાનું. પછી આમાં શું છે કે આ સાર્વત્રિક ન હોય, એટલે આમાં કદાચ 2-5 ગામમાં આવે ને 2-5 ગામ બાકી રહીએ તો આપણે નસીબદાર. પણ આ વધારે વિસ્તારને આવરી લેવાનું છે ને, થોડુંક ભારે માવઠું છે, એટલે થોડુંક સાવધાની રાખજો. વાતાવરણમાં ઘણો ફેરફાર આવ્યો હતો બરાબર. અમારે આમ ઉગમમાંથી પવન ને એકદમ વાદળો એમતો હતો, પણ પાછું બધું શાંત થઈ ગયું. શું છે બાકી? બસ બાકી મજા. ઠીક છે, ચલો. ખુશી મજામાં પરેશભાઈ ફોન કરીએ. હાજી ધન્યવાદ. હા, એટલે ઘણા બધા મિત્રો છે ને, કોમેન્ટમાં ઘણા બધા સવાલો પણ આવે છે પોતાના વિસ્તાર વાઇઝના, કે અમારા આ વિસ્તારમાં આટલો વરસાદ પડે તો શું કરે શું ન કરે. જોકે કોમેન્ટોના જવાબ આપણે પાછળથી આપશું. હલો, હાજી, યુટ્યુબનો અવાજ બંધ રાખજો. હાજી. હાજી. હેલો. હા, મારો અવાજ આવે છે આપને? હેલો, પરેશભાઈ બોલો. હા, બોલું છું, બોલો ને. ક્યાંથી? જય સોમનાથ. ક્યાંથી બોલો? મોટા ઉમરડા. જી, ભાવનગર જિલ્લો. જિલ્લો ભાવનગર હતો, અત્યારે બોટાદમાં. હા, હવે બોટાદમાં આવી ગયા, જૂનું ભાવનગર. બોલો. કેટલા વર્ષ તમને ટાઈમ ફોન લાગતો નતો, આ વખતે તમે 2 દિવસ મેં લગાવી તો પરેશભાઈ ટ્રાય મારતો. હા, તો ટ્રાય કરો તો ક્યારેક તો લાગી જાય ને. પછી એકદમ ફર્સ્ટ ક્લાસ. આપનો કોઈ સવાલ હોય તો બોલો. હા, તો નિરણ બારી પડી હોય તો ઢાંકી દેજો. માવઠાની શક્યતા છે આવતીકાલે 5 તારીખથી લઈને આમ તો 10 તારીખ, આમ તો અમે 3 થી 10 તારીખની આગાહી કરેલી છે. પણ એમાં 6, 7 ને 8 આ 3 દિવસ છે ને, એમાં થોડુંક તીવ્રતા વધારે રહેશે, એટલે એમાં ઝપટમાં લઈ લઈએ તો આપણું ખોટું નિરણ બગડે, એટલે નિરણ ઢાંકી દેજો. પવન હવે આમાં શું છે, માવઠું હોય ને એમાં પવન તો હારે આવે જ. આમાં પવન એ સ્પીડે હોય ને ગાજવીજે થાય અમુક જગ્યાએ.
બરાબર. અત્યારે વાતાવરણમાં પલટો તો આવી ગયો. હા એટલે એ તો આપણે આમ તો હું તો ઘણા ટાઈમથી એટલા માટે જ આપણે બધા ખેડૂત ભાઈને કહેતો હતો, લગભગ 15 દિવસથી કહેતો હતો ભાઈ આપણે આ માવઠું આવવાનું છે, બધા ધ્યાન રાખજો, સાચવી લેજો. આ તમે દેશી ખાતરનું કહો ને, આપણે વાડીએ રખે હું માલ રાખું છું. જી જી બળદ રાખું છું. સરસ લ્યો, ખૂબ સરસ. દેશી ખાતર વાવતા હોય તો તમે એને એકેય પૂગવાનું નથી. મારે ફરીથી વર્ષો વર્ષ 70-80 ફેરા નાખો હું. સરસ સરસ, વેરી ગુડ. હા સવાલ છે આપનો કોઈ બીજો? બસ બસ સવાલ કોઈ નહોતો, ખાલી એમ જ તમને ફોન જ કર્યો. મેં કીધું લાવો સરસ. પાછળ કરવા બહુ ટ્રાય મારતા હતા પણ પાછી નથી. હાજી હાજી, ઓકે ચલો તો. નમસ્કાર. નમસ્કાર. હા એટલે હજી પણ આપણી પાસે સમય છે હો. જે મિત્રોને કંઈ ચારો કે આ તે કંઈ ઓલું પડેલું હોય તો સાચવી લેવું, જેથી કરીને શું છે કે આપણે પલળતો અટકાવી શકીએ. હલો હા ભરતભાઈ નામ? હલો ભરતભાઈ બોલો. હાજી. હવે અમે તાલાળા તાલુકો સોમનાથ, હા ત્યાં અમે બગીચાનો અમે ઇજાદાર છે. શું કયો? નામ આવતું કે ઇજાદાર છે, ઇજાદાર બગીચાના. હા હા બોલો. આ કેરીના ઇજાદાર છે ઈ. હા હા એટલે હવે ઈ સોમનાથના તાલાળા તાલુકાનું આમરસ ગામમાં અમારું રસ્તાયું છે. હા. કેવું ઈ બાજુ વરસાદનું જો. આંબળાસ ગામમાં એક્ઝેક્ટ આપણે એવું ના કહી શકીએ કે આંબળાસ ગામમાં જ પડશે કે નહીં, પણ તાલાળા તાલુકામાં એ માવઠાની શક્યતા તો ચોક્કસ દેખાય છે અત્યારે. બરાબર. પછી જો નસીબમાં હોય તમારે અને કદાચ તમારું આંબળાસ ગામ બાકી રહી જાય તો તમે બચી જાઓ. બાકી ઓલ ઓવર જોવા જાય તો તાલાળા હોય, સૂત્રાપાડા છે, પછી આ મેંદરડા તાલુકો છે, આમ માળિયા તાલુકો, તમારે અડખે પડખેના બધાય તાલુકાને લગભગ લઈ લે છે. માવઠાની શક્યતા તો છે. પણ એવું નથી, એટલું છે સાહેબ કે જો અત્યારે સાંભળવું છે ને જો વરસાદ મંડાવીટા અઢી ટાઈમનો વારો રહે કે બહુ કેવું. હવે પવન તો રહેશે જ આમાં, પણ તમારા વિસ્તારમાં કદાચ 2.5-3 સુધી ન પૂગે, પણ અડધાથી લઈને ગમે ત્યારે એક આદિ આસપાસ વરસાદ પડે એ 1/2 ઇંચ પડે ને તો એ કેરીમાં તો નુકસાની થાય જ. પવન એટલે અંદાજે તો કેટલે 40 થી 50ની સ્પીડ ગણવાની. હે 40 થી 50ની સ્પીડ પવનની તમારે ગણવાની. કરાનો શક્યતા રહે ને? હે કરા કરા છૂટાછવાયા પડશે. હવે એમાં તાલાળામાં ઓછી શક્યતા આપણે માનીએ દરિયાકાંઠા વિસ્તારમાં, પણ કરા ન પડે ને તોય માવઠાનો છાંટો પડે ને કેરી ઉપર એટલે તો કઈ નુકસાની ન હોય. હા પણ તો જોજો ટૂંકમાં પવને હશે એટલે આમાં ખરી જાય કદાચ. ખરે એનો વાંધો નહીં, પણ કરા ન પડે ને તો અમે બચી ગઈ. હા કરા પડે તો એ બગડી જ જાય ત્યાંથી. હને જી જી. કરા ન કરે ને તો કા આપણે તો આશા રાખીએ કે ભાઈ છાંટોય ન કરવો જોઈએ. કરા તો ના ના હે ભલે વરસાદ પડે એનો કોઈ વાંધો નથી. ના ના વરસાદ પડે એમાંય નુકસાની બધા ખેડૂતને આવે ને ભાઈ. ભલે ચાલો. ચિંતામાં બધા છે, તમે ને હું બધા ચિંતામાં છીએ. આપણા જેટલા ખેડૂત ભાઈઓ છે બધા ચિંતામાં છે. બધાની એક જ ચિંતા છે અત્યારે માવઠાનો વરસાદ. ભગવાનને પ્રાર્થના કરું કે નુકસાનીમાંથી બચાવે. હલો પરેશભાઈ બોલે? હાજી. આનો માધ્યમાં ચોટીલા ના ચાતો એનું શું કરું? ક્યાંથી બોલો તમે? હા હળવદ છે. અને માંડવી છે? મચ્છી. મરચી છે. મરચીમાં કઈ ચૂસિયામાં કઈ જીવાત, થ્રિપ્સ છે કે બીજી કોઈ? એવું તો તે ચોટીયું આવી ગયું છે. ત્રીસ છે ને જો, રોગ જાતો ને. હાજી હું તમને શું કહું કે તમારે છે ને ચૂસ્યો હોય ને તો મોટા ભાગે મરચીની અંદર થ્રિપ્સ આવે છે. પાન કોકડાઈએ થ્રિપ્સ આવે એટલે. ઉપર છે આમ નીચે નહીં. શું ઉપર છે? એટલે પાન જે હોય ને એ ઉપરની સાઈડ વળેલું હોય, નીચે હોય તો થ્રીપ હોય ને. હા એટલે હવે જો તમારે એમાં જોવું પડે. અહીંથી તમે મને ફોનમાં એમ કહેશો કે આમ ઉપર છે એમ અંદાજ નહીં આવે થ્રિપ્સ છે કે નહીં. જો 2 પ્રકારનો કુકડ આવે, એક થ્રિપ્સનો કુકડ આવે ને એક વાયરસનો કુકડ આવે. બરાબર. લગભગ વાયરસનો હવે હું તમને આખી માહિતી આપું. તમે પહેલાં વાડીમાં જઈ અને જોઈ લેજો. જો એમાં છે ને બિલોરી કાચ હોય ને એનાથી જોવાનું પાનની નીચે પીળા કલરની થ્રિપ્સ હોય તો દેખાશે. બરાબર. થ્રિપ્સ હોય ને તો તમારે ફિપ્રોનિલ 2.92%નો છંટકાવ કરવાનો. અને થ્રિપ્સ ન હોય ને કુકડાતી હોય તો સમજી લેવાનું વાયરસનો કુકડ છે. તો એની અંદર લીચી ચોકલેટ આવે. અમે ઘણી વખત એનો વિડીયો મૂકેલો છે.
એ લીચી ચોકલેટ છે ને એ તમારે એક પંપમાં એક ચોકલેટ નાખવાની. ચોકલેટને તમે ઓગાળી ને એક પંપમાં એક ચોકલેટ નાખો ને હારે માઇક્રોન્યુટ્રન્સ આપી દો એટલે વાયરસની અંદર એમાં પણ સારું એવું પરિણામ મળે છે. એટલે તમે પહેલાં જોઈ લેજો. થ્રિપ્સ હોય તો ફિપ્રોનિલ 2.92% અને જો વાયરસ હોય તો પછી લીચી ચોકલેટ. આ બેમાંથી એક ઈલાજ કરવાનો. ખાસ ધ્યાન એ રાખવાનું તમારે કે દવાનો છંટકાવ છે ને સાંજે 5 વાગ્યા આસપાસથી કરવાનો. બહુ તડકો હોય ને ત્યારે છંટકાવ નહીં કરતા. જો વધારે તડકો હોય ને તડકામાં આપણે દવાનો છંટકાવ કરીએ ને તો પરિણામ ન મળે. હા 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 જી. અમારે એક મિનિટ. હાલો. ઓમ નમો નારાયણ. ઓમ નમો નારાયણ. અમૃતભાઈ બોલો. જી અમૃતભાઈ. અમૃતભાઈ બોલો બોલો. મજામાં? એકદમ ફર્સ્ટ ક્લાસ. હવે આપણે ગીરના ચારનું આજકાલ વાવેતર કરવું છે હાજી. તો કેટલાની જાળી કરો? મગફળીના હમણાં તમે ખાલી મતલબ 4-5 દિવસ જાળવો. આપણે મગફળીની તમામ વેરાયટીના વિડીયો છે ને એ આવશે. હા હં બરોબર. તમામ વેરાયટી જાળી કેટલી રાખવી એમ પૂછતું. ચારેથી માંડીને તમામ આપણે આખા વિડીયો શેડ્યુલ જ મૂકી દેવાના છે બધા. એમ એમાં શું છે જમીન વાઇઝ અમુકની જમીનમાં ગ્રોથ વધારે કરતી ઓછી કરતી હોય. જો કે મગફળીમાં ઓછો વધતો ગ્રોથ હોય તો બહુ ફેર ના પડે, પણ આપણે જે શેડ્યુલ મૂકવાના છે ને પરફેક્ટ મૂકવાના છે. મારે તમને આગ્રહ એટલા માટે છે કે વિડીયો જોઈને કરો. શું કામ કે એમાં ખાલી જારીને આપણે અનેક બાબતો આવરી લેવી છે. હા હા એટલે તમે ખાલી શનિવાર સુધી રાહ જુઓ. શનિવાર સુધીમાં આપણું આખું શેડ્યુલ આવે છે મગફળીનું. બરોબર. અમારે શું બોલે રેતાવાળી જમીન કરીને એટલે કીધું ગીરના ચાર આમ ના ના સક્સેસ તો થાય. કઈ જમીનમાં થાય એ પણ હું મૂકીશ આખું. કેવી જમીનોમાં એમાં તમારે ઉત્તર ગુજરાત હોય, કચ્છના ભાગ છે, સૌરાષ્ટ્રના ભાગ છે, પણ હું બધું મૂકીશ એમાં. કેમ કે મગફળીના આમ તો હજી વાર પણ છે. અને હા એક બીજું છે, ઓરવીને જેને મગફળી વાવી હમણાં રાહ જોજો. હજી ઉતાવળ નહીં કરતા. ઘણા બધા ખેડૂત ભાઈ પાણી પછી ઉતાવળ કરી નાખે, બહુ વહેલું કરી નાખે છે. ઓરવીને મગફળી વાવી હોય તો કમસે કમ 25 મે તો આવવા દેવી જોઈએ મારી દ્રષ્ટિએ. પછી બહુ વહેલું કરો ને પછી પાછળથી આપણે બહુ તકલીફ પડે છે. પાથરા પલળતા હોય ને નથી તમારાથી સહન થતું કે નથી મારાથી સહન થતું. મારાથી એટલા માટે ગુજરાતના કોઈ પણ ખૂણામાં પાથરો પલળે એ પલળે તો મારો છે ને, ટૂંકમાં મારો મતલબ મારા ખેડૂતનો છે, મારા પરિવારનો છે. એટલે પાથરો પલળે ને એ આપણા ખેડૂતના દીકરાથી સહન ન થાય. એટલે કહું છું તમે સપ્ટેમ્બરમાં વધારે વરસાદો પડવાના છે. ઓક્ટોબરના શરૂઆતના દિવસોમાં બપોર પછીના સેશનમાં જે આપણે મંડાણીયા પડવાના છે. એટલે આપણે વાર્ષિક કાર્યક્રમ પણ ચોમાસાનો મૂક્યો છે, એની અંદર પણ કીધું છે. એટલે ખાસ હમણાં તમે મગફળી વાવવાની ઉતાવળ નહીં કરતા. હાલો. હાલો. હાજી. હા પરેશભાઈ બોલો ને? હાજી. હા રામ રામ. રામ રામ. પોરબંદર જિલ્લામાં વાત કરીએ. જી શું આપનું નામ? નિલેશભાઈ. જી નિલેશભાઈ બોલો ને. હા હું માવઠું થાય છે. હા માવઠાની પૂરેપૂરી શક્યતા છે. એટલે કંઈ સાચવવું હોય તો સાચવી લેજો. પોરબંદર જિલ્લામાં થાય. હા પોરબંદરમાં શક્યતા છે. હા કઈ તારીખમાં? 6, 7 ને 8 આમ તો 9 તારીખ સુધી આપણે શક્યતા છે. 9 તારીખ સુધીમાં ગમે તે દી વારો લઈ લે. હા 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 એટલે આપણે છે ને કંઈ ચારો કે એવું ખુલ્લું હોય તો ઢાંકી દેવું. પછી જો નિલેશભાઈ ન આવે ને આપણે દ્વારકાધીશની કૃપાથી બચી જઈએ તો એનો ઉપકાર. પણ શક્યતા છે એટલે આપણે પછી આવું ઉઘાડું ન રખાય. હા તો બહુ સારું કહેવાય ને બચી જાય તો. એટલે બચી જાય તો ભગવાનની કૃપા ભાઈ આપણી ઉપર. હા પણ શક્ય જો આમાં એવું છે તમારું પોરબંદર જિલ્લામાં હોય એટલે એવું નથી કે પોરબંદરના બધા ગામડામાં પડી જાય. હા 50% ગામમાં પડ્યો હોય. હવે એમાં તમારો વારો આવે અથવા તો બચી જાય, બેમાંથી ગમે એ થઈ શકે. હા પણ આપણે ખબર જ છે કે માવઠું થવાનું છે તો પછી આપણે સાચવી લેવાય. ના ના હાસો બધો પડે ને. હા હને હા મગમાં ઈયળ બહુ ઉતરે. ઈયળ છે. કોઈ દવા છાંટી તમે? આ 2 રાઉન્ડ માર્યા તો ખરી. શેના મહિના? આ ઈયળના પોરા માર્યા બહુ મસ્તી ને. હા ને દવા છે ને આપણે છાંટવાની છે ને હંમેશા સાંજે 5 વાગ્યા પછી. સાંજના 5 વાગ્યા પછી. હા બપોરે તડકો હોય ને તમે તડકાની કોઈ પણ દવા છાંટો ને એટલે એનું પરિણામ ક્યારેય ન મળે. ઓહો હા વહેલી સવારે ઘણી વખત આપણે ખેડૂત શું કરીએ કે વહેલી સવારે છાંટી દઈએ ટાઢા પોરે. પણ વહેલી સવારે તમે છાંટી હોય ને હજી 2-3 કલાક થાય તો 9 વાગ્યામાં તડકો ઉપડી જાય.
હા તડકો ઉપડી જાય. એટલે એ કામ નો આપે. એટલે સાંજે તમે 5 વાગ્યા પછી છાંટો ને તો આખી રાત જાય એના ઉપર. હા એ વાત હશે. એટલે 5 વાગ્યા પછી દવા છાંટવાની. અને ઇમામેક્ટિન બેન્ઝોએટ આવે, સારામાં સારી કન્ટેન આવે, બધી કંપની બનાવે, કોઈ સારી કંપની લઈ લેવાનું, સસ્તું ને સારું. ઇમામેક્ટિન બેન્ઝોએટ તમે છાંટો સાંજે 5 વાગ્યા પછી છાંટો એટલે એમાં તમને ઈયળમાં રાહત થાય. હા હા ઓકે ઓકે. હાજી. હે ઘણી બધી સમસ્યાઓ ખેડૂતોની હોય છે, ત્યારે આપણે ખાસ દવા છાંટવાની વાત આવે ને એમાં દરેક ખેડૂત ભાઈઓને મારી વિનંતી છે, સાંજે 5 વાગ્યા પછી છાંટવી. તડકાની દવા છાંટીએ તો ઉનાળામાં આ પ્રશ્ન રહીએ. ઉનાળામાં સારી દવાના પરિણામ નથી મળતા. જેને સારી દવા આપણે કહીએ ને ભાઈ, જે નામ આપ્યા એ દવા સારી જ છે, દવા સારી છે, પણ હવે આપણે જો દિવસે તડકો હોય ને છાંટી દીધી હોય તો પછી પરિણામ ન મળે. એટલે ખાસ દિવસના ટાઈમે નહીં છાંટવું. ઉનાળામાં તો તમારે પરિણામ લેવું હોય ને તો સાંજે 5 વાગ્યા પછી જ દવા છાંટવાની, તો જ આપણે પરિણામ મળી શકે. હલો બાપા સીતારામ. મોવા તાલુકામાં બોલ છે. જી બોલો બોલો. સાહેબ આપણે ગયા ઓલા રવિવારે વાત થઈ હતી સાહેબ. હા ઓલું મેં તમને આપણે ટ્રેક્ટરની સહાયની વિશેનું વાત કરી હતી નિગમનો. હા વાત સાચી છે, પણ હું છે ને આખું અઠવાડિયું સામાજિક કામમાં એવો વ્યસ્ત રહ્યો છે કે મારા પર્સનલ કામે બાકી રહી ગયા છે. કાંઈ વાંધો નહીં સાહેબ. પણ હું તમને હવે હું છે ને લગભગ કાલનો દિવસ હજી બીજી છે, પરમ દિવસેથી હું ફ્રી થઈ જાય, એટલે પરમ દિવસેથી હું તમને જાણી દઈશ. ઓકે ભલે ભલે. અને સાહેબ આ અમારે ક્યાં બાજુ કેવું રહે માવઠાનું ભાવનગર? માવઠું તમારે થશે ખરું, પણ તમારે બીજા વિસ્તાર કરતાં ઓછું, પણ સામાન્ય મધ્યમ માવઠું તો થશે જ તમારે. હા હા બરાબર ને? હું છે ને તમારા નંબરે અહીંયા ટેકવી દઉં છું. હા હા એટલે શું છે કે તમને મારે ફોન કરીને જાણ કરવા થાય. ભલે સાહેબ કાંઈ વાંધો નહીં. તમે ટાઈમ લઈને ના મંગળવારે, કાલે તો અમારે હજી મીટિંગ છે, પણ મંગળવારેથી હું તમને ગોઠવી દઉં છું. સાહેબ હવે તો ડુંગળી ને બધું ઊભું છે, હવે તો આમાં તો માવઠું હવે ઊભું છે, પણ આમ તો આપણા હાથની વાત તો છે નહીં. આ તો ભાઈ ઉપરવાળાની મહેરબાની થાય ને આપણે બચી જઈએ તો સારું, બાકી અત્યારે તો માવઠું આવવાની શક્યતા પૂરી છે. નહીં એ તો સાહેબ તમે માહિતી દીધી ને બધું હચવાય તો ઘણો ગયો તે, પણ હવે તે કરે એ ભગવાન બીજું શું. અને આપણે આમ તો ઘણા સમયથી હું કહેતો હતો ભાઈ મે મહિનાના શરૂઆતમાં જ માવઠું આવશે. હા હા હા. એટલે હું છે તમે આ લલકાર ઉપર તમે તો આપી દીધું છે. હા, આપણી 2 ચેનલ ઉપર આપણે આપેલું જ છે આ બધું. એની સાહેબ જોઈ છે હોય. હાજી ધન્યવાદ આવશે બાપા. ઓકે. હા એટલે હલો હેલો હાજી હેલો. હાજી હા પરિવાર નમસ્તે. નમસ્તે. અરવલ્લીથી બોલું સર. જી બોલો. શું નામ આપનું? યોગેશભાઈ. યોગેશભાઈ. અરવલ્લીનું કયું ગામ? અરવલ્લીમાં સીનાવાડ. હા સીનાવાડ. બરાબર. બોલો. વરસાદની કોઈ શક્યતા ખરી સર? હા, અરવલ્લીમાં માવઠાની શક્યતાઓ છે. ભલે જે વાવ-થરાદ ને સૌરાષ્ટ્રના દ્વારકા, જામનગર ને રાજકોટમાં ને હેવી થાય એટલું બધું હેવી કદાચ ન થાય, પણ માવઠું તો તમારે થાય એવી શક્યતા છે હાલ. હા એટલે કાલે રાત્રે છોટાછવાટી થઈ ગઈ મતલબમાં. હા આજે ચોખ્ખું દેખાય છે વાતાવરણ. ભલે ચોખ્ખું દેખાય, પણ હજી 10 તારીખ સુધીમાં ગમે ત્યાં હજી માવઠું આવી શકે છે. હા ઓકે. હાજી. વચ્ચે ક્યારેક માવઠું થતું ને વચ્ચે એકાદ દિવસ ખુલ્લું થાય તો એમ નહીં માનવાનું કે હવે આપણું આમાંથી બચી ગયા ને હવે આ બધું નીકળી ગયું ને એ પાછું બીજે દિવસે ગમે ત્યારે હવામાન બદલી નાખશે. એટલે માવઠાનો ભય તો આમ તો 10 તારીખ સુધી તો છે જ આપણા વિસ્તારમાં. હલો જય માતાજી. જય માતાજી. જી બોલો. આપણે સરકારની તમારા દ્વારા કહેવા માંગુ છું કે 21 તારીખની ખરીદી ચણાની કરવાની ચાલુ કરી છે. હા બરાબર. જે મારા હળવદ તાલુકામાં ચાલુ નથી, એટલે ખાલી મુહૂર્ત કરી મૂકી દીધું હોય. બરાબર. હા. અને અત્યારે એમ ક્યાં પહોંચવા નથી. કયું ગામ તમારું કીધું? રાતાબેન. રતનપર. રાતાબેન. બરાબર. હા રાતાબેન હળવદ તાલુકાનું. અને સેન્ટર કયું છે તમારે ખરીદીનું? હળવદ સેન્ટર. હા ઓકે. એટલે એક દિવસ ચાલુ કરીને પછી બંધ કરી દીધું છે. એટલે એ છે કે રાયડો ખરીદે અહીંયા ફોન કરે કે ઈ તો કોઈ જાતના અમારે તો 21 તારીખ થઈ, આજ કેટલી છે? આજ 4 તારીખ થઈ. હજી અમારે પૈણા પડ્યા છે. બરાબર. ક્યાં લગી ખાતામાં પૈસાની જરૂર હોય તો છૂટકે પછી વેચવા પડે. 100%. એટલે આની દાનત ખરાબ છે કે આમ
ટાઈમ પાસ કરીએ તો ખેડૂત બીજે વેચી નાખે ને અમારે લેવાનું પડે. એટલે મેં અહીંયા આપણી એજન્સી પૂછે ને એવો વ્યવહાર મળે કે કેદી ચાલુ થાય છે શું છે નહીં એમ જ કે કાંઈ વાંધો નહીં, ચલો એ હું ધ્યાનમાં લઈ અને મીડિયાને પણ ધ્યાન દોરું છું અને સરકારનું તંત્રનું પણ ધ્યાન દોરું છું કે ભાઈ આમાં શું કરવાનું છે. હું બીજા બધા મીડિયાને પણ કહું છું કે ભાઈ આમાં તમે થોડુંક બોલો જેથી કરીને મીડિયામાં આવે તો પણ સરકારને ક્યાંક શરમ થઈને લઈ લઈએ તાત્કાલિક. એટલા માટે થઈને આપણે એ મેસેજ પહોંચાડીએ. ઓકે, ચણાનું ખાસ તો ખરીદી કરવાની છે પણ કંઈ કરતા નથી. ચાલુ નકા ચીનામાં જે ટાઈમે ચણા કાઢેલા પડ્યા છે રાહ જોઈને દેખાય નો સુધામાં પૈસાની જરૂર હવે વેચવા પડશે. આપણી હંડા પહેલા ફોર્મ ભરેલા શરૂઆતનો જો વારો એટલે ચોક્કસ તમારી વાત તંત્ર સુધી પહોંચે ને એવી વ્યવસ્થા હું કરાવું છું. ને બીજા નંબરમાં સાહેબ આપણે વિધાનસભામાં જોઈ આપણે કૃષિ મંત્રી એમ કે ડીએપી કે ગમે લઈ એની સાથે કઈ ના ગમે તમે જાઓ એગ્રો બધા સલ્ફર પાડા કે ડીએપી 5 પોત એવા પકડાવે એમને ધ્યાનમાં નહીં હોય ગમે એગ્રો બધે આપે કે અમને ઉપર આવે છે. આ લોકો છે ને આનું કામ એવું છે હાથીના બતાવવાના અને ચાવવાના બે અલગ છે. કૃષિ મંત્રી એમ કે ફરજિયાત નથી પણ અહીંયા પછી પાછા એ આ બધી મોટી મોટી કંપનીઓ છે ને એગ્રો વાળાને ફરજિયાત મોકલાવી દે છે. એમાં એગ્રો વાળાનો ઓછો વાક છે. ઈ ગાડી મગાવે ને એટલે ગાડીમાં ફરજિયાત નેનોની બોટલો મોકલી દે. ફરજિયાત મોકલે એક ડીએપી ના કેસ વધારે નથી, એનપીકામાં વધારે બરાબર. એનપીકા આપણને મળે હતા બરાબર, હવે ડીએપી નથી મળતું નો છૂટકે જે ડીએપી લેવું નો છૂટકે એનપીકે લેવા જવું પડે. કઈ વાંધો નહીં, આપણે હમણાં બરાબર એમાંથી લેવા જવું પડે ટૂંક સમયમાં. હમણાં હવે આપણે ખેડૂતોને ખાતર ખરીદવાનો સમય તો આવવાનો છે ચોમાસા માટે, એટલે હમણાં ખરીદી ચાલુ કરવાના છે ખેડૂતો. એટલે હું છે ને ગમે એક ચેનલમાં સારોથી એક કાર્યક્રમ કરાવી નાખું. દાખલા તરીકે VTVનું મહામંથન છે, ABP અસ્મિતામાં કાર્યક્રમ આવે હું તો બોલીશ, એવો કંઈક સારોથી કાર્યક્રમ હું કરાવી દઉં. સારોથી એવો એક કાર્યક્રમ કરાવી દઉં જેથી કરીને આ ટીવીના કાર્યક્રમોના માધ્યમથી પણ આપણે સરકારને કહી દઈએ કે ભાઈ આવી રીતે અમારા ખેડૂતોને લૂંટવામાં આવે છે. પરાણે ન જોતું હોય તો નેનો યુરિયાની બોટલો આપવામાં આવે છે. આ તમામ વાત છે ને એ આપણે ટીવી ચેનલોમાં ઉઠાવશું. ખરીદી ગણતરી છે કે નહીં તો અમે વેચી નોટ કરી ગણતરી હોય. અને બીજા નંબરમાં જે ખાતર જોઈએ છે ખાતર પાછળ અગાઉ મોટી લેવું પડે છે કારણ કે જે વાવવું હોય ત્યારે હોતું નથી ત્યારે ચોક્કસ તો આપણે 5 ગુણ્યા આવું પકડાવે છે. ચોક્કસ હું તમારો જે વાત છે ને એ પહોંચાડી દઉં છું. ઓકે, ખાસ કરીને આપણે કાર્યક્રમના મધ્યે પહોંચી ગયા છે. આપ ભાઈ 2 મિનિટ માટે કોલ ચાલુ રાખજો. કાર્યક્રમના મધ્યે પહોંચી ગયા છે. ઘણા બધા મિત્રો જોઈ રહ્યા છે. જેટલા મિત્રો જોઈ રહ્યા છે ને એ મુજબ લાઈક ઓછી છે. એટલે પહેલાં તો ફરજિયાત દરેક મિત્રોને મારી એક ખાસ નમ્ર વિનંતી છે, વિડીયોને બધા લાઈક આપી દો. વિડીયોને લાઈક આપી દો, વિડીયોને વધારેમાં વધારે શેર કરો જેથી કરીને અન્ય ખેડૂત મિત્રો પણ જોડાઈ શકે. આપણે નીચે શેરનું ઓપ્શન હોય, કોમેન્ટો નીચે ચાલુ હોય ને તો તમારે ત્યાં ઉપર સાઈડમાં જમણી સાઈડ ચોકડી આવતી હશે, દબાવશો ને એટલે કોમેન્ટો બંધ થઈ જશે. પછી શેરનું ઓપ્શન દેખાશે, શેર કરી અને બીજાના વોટ્સએપમાં આપણો આ વિડીયો મોકલી દેવાનો જેથી કરીને વધુ ખેડૂત ભાઈઓ જોડાઈ શકે. ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલી હોય ખાસ ચેનલ સબસ્ક્રાઈબ કરજો. બીજું મારે એ કહેવાનું છે, કાર્યક્રમના મધ્યે પહોંચ્યા છે. મેં વિડીયોની શરૂઆતમાં જાણ કરી હતી, અત્યારે પણ ફરીથી પાછો કહું છું કે આપણે આવતીકાલે ખેડૂત મિટિંગનું આયોજન કરેલું છે. આવતીકાલે એટલે તારીખ 5/5/2025 અને સોમવાર. સમય છે આવતીકાલે સાંજે 5 વાગ્યાનો. મિટિંગનું સ્થળ છે કણઝરિયા પરિવારની ભોજનશાળા, ગામ પથુગઢ, જિલ્લો તાલુકો ધાંગધ્રા અને જિલ્લો સુરેન્દ્રનગર. એટલે સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા તાલુકાના પથુગઢ ગામે આવતીકાલે સાંજે 5 વાગ્યે આપણી ખેડૂત મિટિંગનું આયોજન છે. આ ખેડૂત મિટિંગની અંદર જે મિત્રોને પણ આ નજીક સ્થળ પડતું એ બધા પધારજો. પછી તમે પાછા એમ કહેશો કે પરેશભાઈ અમારે નહોતી થઈ તો તમે મિટિંગ કરી પથુગઢ તો અમારે 30 કિલોમીટર છેટું હતું. પણ ભાઈ 30-35 કિલોમીટર તો બહુ દૂર ના કહેવાય. પછી બધા ગામોમાં આપણી મિટિંગ પણ ના થાય. એટલે ખાસ તમે થોડાક નજીક હોય 30-35-40 કિલોમીટર તો પધારજો. ત્યાં આપણે હવામાન અને ઝેર મુક્ત ખેતી વિશેની ખાસ ચર્ચા કરવાની છે. કેવી રીતે આપણે ખેતીની અંદર ખર્ચ ઘટાડી શકીએ, ઉત્પાદન કેવી રીતે વધારે લઈ શકીએ, કેમિકલથી જે થતા નુકસાનો છે ને આપણે કેમિકલ ખાતર ને કેમિકલ દવા જે આપણે એગ્રોમાંથી મળતી આ દવા વગર પણ કેમ આપણે ખેતી કરી શકીએ એના વિશેની બધી ચર્ચાઓ કરશું. તમારા વિસ્તારનો કોઈ સવાલો હશે તો આપણે એની પણ ચર્ચા કરશું અને અંતે એ બાને આપણે બધા ખેડૂતો રૂબરૂ મળશું. એટલે મળવા માટે પણ આવી રહ્યું છું. તો આવતીકાલે બધા
આ ખેડૂત મિટિંગની અંદર પધારજો. ત્યાં આપણે રૂબરૂ ઘણી બધી ચર્ચાઓ કરશું. હલો હલો હાજી જય માતાજી પરેશભાઈ. જય માતાજી. છોટાઉદેપુર જિલ્લો પવન તાલુકો ગામ સિયાદાથી બોલું. જી બોલો બોલો. આપણે કેટલીક વરસાદની તીવ્રતા તમારે તો સામાન્ય રહેશે, એટલી હેવી નહીં રહે. સૌરાષ્ટ્ર જેટલી હેવી તમારે નહીં રહે. તમારે સામાન્ય રહેશે, પણ માવઠું તો તમારી શક્યતા માનીને ચાલવાનું. તો ગાજવીજ તો ચાલુ સવારમાં હતો. હા, ગાજવીજ એ થશે ને વરસાદ આવશે ત્યારે પવનની ઝડપ પણ વધી જશે. તો ગઈ રવિવારે પણ વાત થઈ ગયા. શું? હા, આપણે વાત થઈ હતી. મેં તમને કીધું હતું કે આપણે ત્યાં કવાંટ બાજુ આપણે ખેડૂત મિટિંગ કરવાની ગણતરી કરીએ છીએ. અમારે છે ને તમારે ત્યાં એ બાજુ 2 સેન્ટરમાં ખેડૂત મિટિંગ કરવી છે, જૂન અથવા તો જુલાઈમાં. એક કવાંટ કરવી છે ને એક કરવી છે બાલાસિનોર. બાલાસિનોર તમારે ત્યાંથી નજીક પડે ને? ના, કવાંટ નજીક પડે. એમની ભલે એ 22 હશે, પણ બાલાસિનોર આ બહુ છેટું નથી ટૂંકમાં ત્યાંથી. એક બાલાસિનોર અરવલ્લી જિલ્લાનું આવે. તમે છોટાઉદેપુરમાં મહીસાગરમાં આવે. સોરી, મહીસાગરમાં. હા, પણ ભલે તમારે છેટું પડે, પણ એ છે તો મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તારનો જિલ્લો ને, એમ મારું કહેવાનું. બરાબર. એટલે અમે બાલાસિનોર અને કવાંટ બંને જગ્યાએ જૂન અથવા જુલાઈમાં મિટિંગ કરવા આવશું. ત્યાં પધારજો, આપણે રૂબરૂ મળીશું. હા, મળીશું. ને આપણે જે તમારો પર્સનલ નંબર ખરો ને, આ એ મારો નંબર ખરો ને, એ બ્લોકમાં નાખી. અચ્છા, તમે આની પહેલા પણ વાત કરી, પણ મને હું જોઈ લઈશ. એક જ મિનિટ ચાલુ રાખી દો તમે, કેમ કે એવું તો બને નહીં. પણ તમે મેસેજ કરતા હતા, એમાં મેસેજ કરશો, વોટ્સએપમાં જવાબ નહીં ત્યાં કોઈ આપે. વોટ્સએપ મેસેજ ને કર્યા એટલે જે બાળક નહીં આવ્યા હતા, બાળક ત્યારે પીછે આપેલી પાણી નર્મદાનું કેનાલ વિશેનું. એક જ મિનિટ ચાલુ રાખો, કેમ કે આમાં ઘણી વખત તમે નંબર ઉપર પછી શું છે કે આપણે કોઈ પૂછે ને કે વરસાદ ક્યારે થશે, એના કરતાં નંબર તમારી પાસે હોય ને તમે ફોન કરી લો ને તો ફોનમાં અમને ઇઝી પડે. તમે વોટ્સએપ મેસેજ કરો ને તો વોટ્સએપ મેસેજમાં વાત કરવી બહુ અઘરી પડે, કેમ કે એ ટાઈમ બહુ બગાડે. તમે ખાલી પૂછો કેમ છો, મજામાં, શું ચાલે, નવીનમાં કયો, એટલે એમાં પછી એક વાત આપણી કરવામાં 10 મિનિટ બગડે. ટાઈપિંગ કરવાનું. હા, એટલે જોઈ લેશું. ચલો. હા હા મિત્રો, આમ તો દરેક મિત્રો વિનંતી છે, આમ વોટ્સએપ છે ને એ કોઈ વાત કરવાનું માધ્યમ નથી. ઘણા બધા મિત્રો અમને વોટ્સએપ કરતા, પણ વોટ્સએપથી વાત નથી કરી શકતો હું, અને એટલો સમય નથી રહેતો. એમાં ટાઈપિંગ કરવું બહુ અઘરું પડે છે. હેલો. હા બોલો. જય માતાજી પરેશભાઈ. જય માતાજી. દ્વારકા જિલ્લામાંથી બોલી, ખંભાળી ગામથી. જી, ખંભાળિયાથી. હા, બાળખોપરી ગામ, દ્વારકા જિલ્લો. બોલો બોલો. કેવું માવઠું રહેશે દ્વારકા જિલ્લામાં? માવઠું તીવ્રતાવાળું જ રહેશે. પવન અને ગાજવીજ જ્યારે આવશે એમાં દ્વારકા જિલ્લામાં થોડીક અસર તો સારી એવી થાય એવું લાગે છે. બાકી તો પછી દ્વારકાધીશ બચાવે. હા, દ્વારકાધીશ બચાવે. બે દિવસ કે વાતાવરણમાં બહુ પલટો આવી ગયો, પવન ને એવું બધું વધારે. હા હા હા, એટલે માવઠું થવાનું છે, એટલે તો પરિવર્તન તો આવે ને. હા જી બોલો બીજું. હા, બસ બાકી કઈ નહીં. કેમ મજામાં ને બાકી? બસ એકદમ ફર્સ્ટ ક્લાસ. હા હા, ધન્યવાદ. ઘણા બધા મિત્રોને કોમેન્ટો પણ આ ઘણી બધી કોમેન્ટો અગત્યની છે. હું મોડી રાત સુધીમાં આ બધી કોમેન્ટોનો જવાબ આપવાનો પ્રયત્ન ચોક્કસથી કરીશ. હલો હલો. હાલો. હા જી. જય માતાજી પરેશભાઈ. જય માતાજી. આપણે આ બાજુ માવઠું થશે તળાજા બાજુ? હા, મેં ભાવનગર જિલ્લાનું નામ તો આપ્યું છે ને. પણ તમારે ઓછી તીવ્રતા રહેશે, પણ થશે ખરું. પવન તો ઉડે છે. હા, પવન અને માવઠું થશે ત્યારે પવનની ઝડપ પણ વધી જશે. એટલે ખાસ કાંઈ તમારે ઢાંકવાનું હોય, સાચવવાનું હોય તો સાચવી લેજો. એ તો બધું સાચવી લીધું, પણ આ બાજરીને હવે પાણ પાવાનું છે. હાજી. ખાસ કરી બાજરી હતી ને. હા હા હા. તો હવે પવાય કે હમણાં કમાય? જો પવન હોય ને તો ન પવાય, કારણ કે પવન હોય ને પાહો તો બાજરી ઢરી પડશે. અત્યારે પવન તો ઉડે છે બહુ બધું. હા, એટલે પવન ધીમો પડે ને પછી પવાય, ત્યાં સુધી ન પવાય. તો એમાં એમ થાય તો આ પાવર હોય તો બધું તો જો પાવર અત્યારે છે ને, પવન છે ને, તમારે પાવી તો એવો કોઈ ઈલાજ નથી કે હું તમને એમ કહું કામ કરો તો નહીં ઢળે, એવું તો થવાનું નથી. કાં ઢળી જવા દો ને કાં પછી રાહ જુઓ.
હા બરાબર. બરાબર ને? કેમ કે બીજો વિકલ્પ નથી આપણી પાસે. હવે તો 4-5 દિવસ જ થશે. હા તો 8-9 તારીખ લગી કમી. હા, એટલે તમે રાહ જોવ તો સારું, નકર બાજરી ઢળી જાય. હા ઢળી જાય, પડવા મળી છે. હા એ પણ ભલે ભલે. હલો, હા પરેશભાઈ, જય માતાજી. જય માતાજી. આ ગઢડા તાલુકાના માંડવા ગામથી બોલું. જી બોલો બોલો. આપણે ભીલ પિયતમાં પરેશભાઈ કયું બિયારણ વાવવું? એટલે કપાસનું. કપાસનું આવતીકાલે જ આપણો વિડીયો આવશે એનો. કાંઈ વાંધો નહીં. સાંજે વિડીયો આવશે કપાસનો. કયું પિયત વાળું એટલે લાંબે ગાળે પાકે એવું, અને તમારે દિવાળીએ કાઢીને તમે શિયાળુ પાક કરી શકો એવું, એ બધી માહિતી એમાં આવશે. એમાં શું છે, આપણે કાંકરિયાડ ભૂણ છે ધારવાળી, અને પાણી નથી. હા, આ તો એવી ઓછા પાણી વાળી વેરાયટી ટૂંકમાં એનું છે એમાં. કાલે વિડીયો આવી જશે. કાંઈ વાંધો નહીં. ઓકે, બીજું યો બસ બસ, બાકી તો બસ શાંતિ, એકદમ આનંદમાં. ભલે. આ કે દૂરો ટ્રાય મત તો હાથ લાગી ગયો. હવે આ તો ધાર્યું તો મેં વાત કરી જ છે. હા, ના ટ્રાય કરો એટલે લાગી જાય. હા, લાગી ગયો. જી ધન્યવાદ. એ હારું. કાલે આપણો વિડીયો આવી જશે. ઘણા બધા મિત્રો છેલ્લા કેટલાય સમયથી કહેતા પરેશભાઈ કપાસ અમારે કયો, એટલે કાલે કપાસનો આવી જશે, પછી આપણે મગફળીનો આવી જશે. એટલે આપણે તમામ વિડીયો છે મૂકી દઈશું કે ભાઈ હવે આપણે બિયારણો તમારે ખરીદવા તો કેવા ખરીદવા જોઈએ, અને એ જે અમારી માહિતી આવશે ને એ બધું ખેડૂતોના હિતોને ધ્યાનમાં રાખીને છે. એટલે કઈ રીતે અમે એ મૂકવાના છીએ, આ વિડીયોને આપણે પૂર્ણ કરીએ ને ત્યારે મારે છેલ્લે તમને વાત કરવી, એટલે છેક સુધી મિત્રો જોડાયેલા રહેજો. કેમ કે આપણી સિસ્ટમ શું છે ને એ મારે તમને સમજાવવાનો પ્રયત્ન કરવો છે. છેક સુધી જોડાયેલા રહેજો. પણ હું આ કોલ લઈ લઉં છું. હલો, રામ રામ. હા જી, આપણે શું છે માવઠાનું તો મેં આપને કીધું ને, ભુજમાન બધામાં થવાનું છે. હા, એટલે માવઠાની શક્યતાઓ આપણે 9-10 તારીખ સુધી રહેલી છે. તો ત્યાં સુધી આપણે ગમે ત્યારે માવઠો આવશે આવી માનસિક તૈયારી રાખવાની હમણાં. જી જી, હા, એટલે ધ્યાન રાખવું હમણાં. હા 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 જી. આમ તો માવઠું મેં આપણે કીધું ને, ગુજરાતના મોટા ભાગના વિસ્તારને આવરી લેવાનું છે. એટલે શું છે કે આપણે બચી જઈએ તો ભગવાનની કૃપા માનવાની, પણ માવઠું આવવાનું જ હોય એટલે આપણે એ પ્રકારે માનસિક તૈયારી રાખવાની, જેથી કરીને આપણું નુકસાન અટકાવી શકાય. હલો, જય માતાજી. કયા જિલ્લામાં? આમ તો હું ક્યારનો આમ કહું છું, અમરેલીનું નામ તો આપ્યું છે આપણે, તો પછી ખોટું થોડુંક નામ આપ્યું હોય. નહીં, ફાઇનલ નહીં, નો આવે એ તો, પણ શક્યતાઓ વધારે છે. હા, 90% શક્યતા માનીને ચાલવાનું. પછી 10%માં તમને મહાદેવ તમારી ઉપર પ્રસન્ન થાય ને કૃપા કરે તો ન આવે. બાકી 90 થી 95% તમારે ચાન્સ છે. હા, તો ઢાંકી દેજો, કેમ કે 10 તારીખ સુધીમાં ગમે ત્યારે આ ઝપટમાં લઈ લે. હા એ હા, ગુજરાતનું કોઈ પણ જિલ્લો હોય, જો અત્યારે આપણે જરાય બેદરકારી રાખવાની નહીં. હલો, જય માતાજી. દ્વારકા જિલ્લામાં વાવાઝોડાનું નથી, વરસાદ માવઠું થઈ શકે. વાવાઝોડાની કોઈ અમારા તરફથી આગાહી નથી. વરસાદ આવવાની શક્યતા છે, પણ એ વરસાદ આવે ને એ આ માવઠું, એટલે માવઠામાં થોડુંક વરસાદ પડે તો એ પવન વધી જાય, પવનની ઝડપ વધે, 40-50 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાય. બાકી વાવાઝોડું નથી, પણ એ મિની વાવાઝોડા જેવો માહોલ ચોક્કસ થઈ જાય. એ વરસાદ જે ગામમાં પડશે ને, જે ગામોમાં વરસાદ પડશે ને એ બધામાં 40 થી 50 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે. હા, એટલે એ પ્રકારે પછીમાં શું છે, દ્વારકા જિલ્લાની જ વાત કરું, બધા જિલ્લામાં જ્યાં જ્યાં વરસાદ, દ્વારકા, જામનગર, સુરેન્દ્રનગર, પછી જુનાગઢ, ગીર સોમનાથ, બધાની વાત છે. બધામાં પવન સાથે જ વરસાદ થાય. હાજી હાજી.
હલો. હલો હાજી. પરેશભાઈ. હાજી. હલો હા હા બોલો, અવાજ આવે છે. રાજકોટથી કિરીટભાઈ સિંગાડા બોલું. જી કિરીટભાઈ. હલો હા હા બોલો, અવાજ આવે છે. આવ્યો ને? હા હા આવે છે. હવે મારે એક સલાહ લેવાની હતી હાજી. કે હું 2-3 વર્ષથી 28 નંબર મગફળી વાવું છું. તો આ વર્ષે પછી નવું બિયારણ ગમે એ કંઈક બહાર પડવાનું છે એમ. આપણે યુનિવર્સિટી કે સંશોધન કરીને નવું બિયારણ કઈ માર્કેટમાં લાવવાના છે એમ. એક સંશોધન કર્યું છે પણ તમારે ને મારા ભાગમાં નહીં આવે. એવું થશે? હા એટલે તમે પહેલા જ વર્ષે હોય એટલે એવું બને. હા એટલે હું શું છે કે એ 1-2 વર્ષ જૂનું થાય ને પછી આપણા ભાગમાં આવે, કેમ કે અત્યારે એની પાસે સ્ટોક જ ન હોય એટલે પ્લોટિંગમાં આપશે એ બધાને આ વર્ષે. હા એ પ્લોટિંગમાં આપ્યું એ પછી જે કમ્પ્લીટ થશે એ પછી આપણે કદાચ ઈ મળી શકે. બરાબર છે. એમાં હું છે, હું 28 નો 3 વર્ષ ત્યાં તો વાવું છું, એ સારું જ છે. ના 28 નંબર બહુ સારું. જો એ દિવસ વધારે લે છે થોડાક, પણ તમારે તો વધારે દિવસ લે તો વાંધો નહીં આવતો હોય કદાચ. ના પિયતની થોડીક સગવડતા છે એટલે વાંધો નથી. હા બસ પાણી જે ખેડૂતને પાણી હોય ને એના માટે 28 નંબર હારામાં હારી વેરાયટી છે. બીટી 32 આવે ને એ જ ટાઈપની 28 આવે. બરાબર છે. પેલા વર્ષે બીટી 32 હતી, છેલ્લા 3 વર્ષથી 28 નંબર વાવું છું. 32 માં 28 માં કઈ બહુ લાંબો ફેર નથી. લાંબો ફરક નથી. ફેર કેટલો છે? 32 નો દાણો આપણે સ્વાદમાં ઓલો કડસો છે, અને 28 થોડીક ઓછી કરશી લાગે. એ ઓછી કડસી લાગે એટલે એટલો ફેર છે. બરાબર. ઉત્પાદનમાં સારું છે અને બીજા રોગ જીવાતે ઓછા આવે એમાં. ઉત્પાદનમાં છે ને આ નવી વેરાયટી આવી છે એટલે હમણાં ટૂંક સમયમાં હું છે ને એના એક્સપર્ટ છે ને એને બોલાવી અને આખું એનું મારે ઇન્ટરવ્યૂ કરીને બતાવવું છે. કેમ કે નવી વેરાયટી આવી એમાં મને યુનિવર્સિટીના એક વ્યક્તિ એવું પણ કીધું કે એ ઉત્પાદનમાં છે ને જે ખેતરોમાં ટૂંકમાં 18 થી 20 મણ વીઘે થતી હોય ને એની જગ્યાએ સીધું એ 30-35 મણ થાય ને એવી વેરાયટી અમે સંશોધન કરી છે એવું મને કીધું છે. બરાબર. એટલે મારે હમણાં એ અધિકારીને પહેલાં બોલાવવા મારા સ્ટુડિયોમાં ને પછી કેવું કે હવે તમે મને અમારા ખેડૂતને માહિતી આપો તમારા જ મોઢે. એટલે શું છે કે ખોટું ન પડે. ના ના બરાબર છે. ઈ એમ કે અમે સંશોધન કર્યું તો તમે જ અહીં આવીને માહિતી આપો અમારા બધાને એટલે ખબર પડે શું છે. ખ્યાલ આવે ને આપણે બધાને. બરાબર ને? એટલે એ હમણાં આપણે એ કાર્યક્રમે ગોઠવવાના છે. ભલે ભલે એ પૂછવાનું તો મેં કીધું આપણે વેરાયટી 3-4 વર્ષથી વાવીએ, મેં કીધું કઈ નવું માર્કેટમાં આવે. ગીરને 4 નંબર સારું રહેતું હોય છે ને? હા સારું સારું રહે. 28 કરતા સારું રહે તો મને શું છે ને થોડા બે હરખું બે ટૂંકમાં છે ને માસિયાર બેનું છે. ભલે ભલે ભલે. આપણી દેશી ભાષામાં કહીએ ને. હા એમ. ભલે ભલે સારું. હા હવે આ કાર્યક્રમની અંદર આપણે 3 કોલ લેવાના છે ને 3 કોલ લઈને પછી આપણે આ કાર્યક્રમને મારી વાત રજૂ કરીને આપણે પૂરો કરવાનો છે. જે 3 કોલ લેવાના છે એમાંથી આ પહેલો કોલ આવી ગયો છે, આપણે એમાં વાત કરીશું. હલો. જય દ્વારકાધીશ. જી રમેશભાઈ, આપણે ગયા વખતે વાત થઈ હતી. બોલો બોલો. ભાવનગર જિલ્લામાં કેમ છે વરસાદનો? હા માવઠાની શક્યતા તો છે ભાવનગર જિલ્લામાં, એટલે સાવચેતી રાખજો. હા એ તો નિરાવ તો નાખી દીધો. હા બસ બસ તો જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. હલો. હા જી, આપ યુટ્યુબ નો અવાજ બંધ કરજો એટલે આપણી વાત ચોખ્ખી થશે. હેલો. હા જી. હા ભાઈ. ભાવનગર જિલ્લો પાલીતાણા ગામ. હા હા બોલો. અમારે ભાવનગરમાં કેમ રહેશે વરસાદનું? હા એટલે હળવું સામાન્ય અને અમુક ગ્રામ્ય વિસ્તારમાં મધ્યમ માવઠું થાય તેવી શક્યતાઓ છે. તમારા વિસ્તારમાં જ્યાં માવઠું થશે જે ગામોની અંદર એમાં માવઠામાં ગાજવીજનું પ્રમાણ પણ થોડુંક જોવા મળશે. અને જ્યારે વરસાદ ચાલુ હશે ને ત્યારે પવનની ઝડપ હશે એટલે ગાજવીજ ને પવન સાથે માવઠું થાય તમારા ભાવનગર જિલ્લામાં એવી શક્યતા માનીને ચાલજો. 90 થી 95% ચાન્સ એવા છે કે થાય. 5-10% કદાચ ભગવાનની કૃપા થાય ને તમે બચી જાવ તો વાત અલગ. કેટલી તારીખે આમ વાત કરીએ? 6 જો આમ તો 9-10 તારીખ સુધીમાં ગમે ત્યારે થઈ જશે. એમાં 6, 7 ને 8 આ 3 દિવસ એવા છે, એ 3 દિવસમાં ગમે ત્યારે કદાચ આવી જાય એવી શક્યતા વધારે છે. એ જય માતાજી. છેલ્લો કોલ હજી આપણે લેવો છે ને ત્યાર પછી આપણે આ કાર્યક્રમ પૂરો કરવો છે. અને જે છેલ્લો કોલ લેવાનો છે ને એ કોલ આવી ગયો છે. એ પછી મારે થોડીક મારી વાતો કરવાની છે અને પછી મારે આ કાર્યક્રમ પૂર્ણ કરવાનો છે. પણ દરેક મિત્રોને વિનંતી રહેશે
કોઈ મિત્ર છે ને છેટ સુધી જતા નહીં. હવે બસ 5-7 મિનિટની વાત છે, તો 5-7 ક્યારના 1 કલાકથી તમે બધા જોવો છો 50 મિનિટથી, તો 5-7 મિનિટ ઓર તમે જોઈ લેજો, જેથી કરીને મારે જે છેલ્લે વાતો કરવી છે ને એ બધી થઈ શકે. આ છેલ્લો કોલ છે ને પહેલાં એ લઈ લો. હલો, જય માતાજી સાહેબ. જય માતાજી. ધાંગધ્રા તાલુકામાં વાત કરું પાંચ ગામમાંથી. જી બોલો બોલો. તમારે બાજુના ગામમાં જ કાલ આવું છું. હા, એકદમ મીટિંગ નું મેં જોયું છે. હા. કાલે હું આવવાનો મીટિંગમાં. હા જી, આવો આવો, પધારો. ટ્રાય ઘણા ટાઈમથી મારતો તો લાગતો નતો, આજ લાગી ગયો મારા. અચ્છા, એવું થયું, લાગી ગયો ને? હા, એટલે મેં કીધું ફોન કરતો તો પણ લાગતો નતો, આજ લાગી ગયો. કાલ મીટિંગમાં તો તમે આવવાના જ છો. હા, રૂબરૂ મળજો મને. ચોક્કસ સાહેબ, કાલ આવું. શું અત્યારે તમારી કોઈ સમસ્યા, કોઈ સવાલ? હા બસ સાહેબ, અત્યાર સુધી આ બધી તમે ફોન લાયા હતા ત્યાંથી બધી ચર્ચા જે થતી હતી બધી આપણે સાંભળી લીધી, કોઈ બીજું નથી. હા, એટલે માહિતી તો ક્યારેક જરૂર પડે ને તારે ફોન નથી લાગતો તમારો. હા, એ બને તમે કોમેન્ટ કરશો તો અમે બને ત્યાં સુધી જવાબ આપવાનો પ્રયત્ન કરશું. હા, કાલે રૂબરૂ મળો મને. હા, તો કાલે સાહેબ મીટિંગમાં હું આવીશ. બરાબર? ઓકે ઓકે. શું તમારું નામ કીધું? નારસિંહભાઈ. ઓકે નરસિંહભાઈ, તમે ત્યાં આવીને મને કહેજો. કાલે આપણે વાત થઈ હતી છેલ્લા કોલમાં. ઓકે સાહેબ. ઓકે. હા, એટલે આજના કાર્યક્રમની અંદર આપણે જેટલા લઈ શકતા હતા એટલા કોલ લેવાનો પ્રયત્ન કર્યો. ઘણા બધા ખેડૂત ભાઈઓએ કોલ લગાડ્યો હશે, છતાં નહીં લાગ્યો. એના આવતા રવિવારે કોલ લાગે એવી શુભકામનાઓ. આજે આ વિડીયોના અંતમાં મારે જે વાત કરવાની છે, એમાં સૌ પ્રથમ તો હું ફરીથી આપને જણાવી દઉં, કાર્યક્રમની શરૂઆતમાં પણ જણાવ્યું, મધ્યએ પણ જણાવ્યું, અત્યારે પાછું જણાવું છું. આપણે ખેડૂત મિટિંગનું આયોજન આવતીકાલે છે. આવતીકાલે એટલે કે તારીખ 5/5/2025 અને સોમવારના રોજ. સમય છે સાંજે 5 વાગ્યાનો. મિટિંગનું સ્થળ છે કણજરિયા પરિવારની ભોજનશાળા, ગામ પથુગઢ, તાલુકો ધાંગધ્રા અને જિલ્લો સુરેન્દ્રનગર. જે મિત્રો પહોંચી શકે એ બધા ખેડૂત ભાઈઓ ત્યાં પધારજો. ત્યાં આપણે હવામાન અને ઝેર મુક્ત ખેતી વિશેની ખાસ ચર્ચાઓ કરવાની છે. એ વિસ્તારના ખેડૂતોને કોઈ બીજા એવા મૂંઝવતા પ્રશ્ન હોય તો પણ આપણે ચર્ચા કરી શકીએ ને આપણે આપણી વાત છે એ જે તે તંત્ર સુધી પહોંચાડી શકીએ. બીજા નંબરની અંદર ખાસ કરીને ઘણા બધા મિત્રોનો કોલ ન લાગતા હોય તો એવા મિત્રો પણ ત્યાં રૂબરૂ મળી શકે. ઘણા બધા મિત્રોને એવું હોય કે ઘણા સમયથી અમને કંઈક કહેવા માગતા હોય પણ અમારા સુધી અવાજ ન પહોંચ્યો હોય, તો તમારો અવાજ સાંભળવા માટે હું તમારા ગામમાં આવું છું. એટલે પધારજો બધા. ખાસ ત્યાં આપણે જે આ માહિતી આપવાની છે એમાં મેન હેતુ તો આપણે એવું છે, માહિતી તો ઠીક છે ભાઈ, હું અહીંથી લાઈવ થઈને તમને ઘણી બધી માહિતી આપી શકું, વિડીયોના મારફતે માહિતી આપી શકું. આ ટેકનોલોજીના જમાનામાં માહિતી આપવા માટે ધક્કો ખાવો એ બહુ યોગ્ય નથી. માહિતી તો હું અહીંથી આપી શકું. ત્યાં આવું છું ને એમાં મેન ઉદ્દેશ્ય છે તમને બધાને મારે રૂબરૂ મળવું છે. રૂબરૂ મળવું છે. તમારો ને મારો જે પ્રેમ છે એ પ્રેમ ક્યારે અતૂટ રહીએ કે આપણે બધા પરિવારના સમયાંતરે મળતા રહીએ. એટલે હું તો ગુજરાતના ગામડે ગામડે ફરું છું, ગામડે ગામડે ખેડૂતોને મળું છું. એમ આવતીકાલે ધાંગધ્રાના પથુગઢ ગામે પણ મળવા આવી રહ્યો છું, તો બધા પધારજો. ત્યાં આપણે અનેક ચર્ચાઓ કરવાની છે. બીજું કે આપણે ઘણા બધા મિત્રોના જે વધારે પડતા આજે જે સવાલ આવ્યા છે એ માવઠાને લઈને આવ્યા છે. માવઠાને લઈને આપણે છેલ્લા આમ તો ઘણા દિવસથી આગાહી આપી રહ્યા છીએ. આપણું લલકાર ચેનલ છે એના ઉપર પણ માહિતી આપી, વેધર ટીવી ઉપર પણ માહિતી આપીએ છીએ અને અલગ અલગ ન્યૂઝ ચેનલના માધ્યમથી પણ માહિતી આપી. આજે 8 વાગે જે મહામંથન કાર્યક્રમ આવે એમાં પણ મહામંથનમાં મારું આજે બપોરે જ શૂટિંગ થઈ ગયું હતું. વીટીવીની અંદર મહામંથનમાં પણ મેં આજે માવઠાને લઈને ઘણી બધી માહિતી આપેલી છે. બીજી પણ અલગ અલગ ચેનલોના માધ્યમથી મેં ઘણી બધી માહિતી આપેલી છે. એટલે માવઠું છે એ શક્યતાઓ છે, એને નકારી ન શકાય. જે રીતે અત્યારે પાકિસ્તાનના ભાગો ઉપરથી જે સાયક્લોનિક સર્ક્યુલેશન છે એ આગળ વધ્યું ને આપણે ગુજરાત ઉપર એક અસ્થિરતા બની છે. એ 700 HPA લેવલે અસ્થિરતા છે અને એ અસ્થિરતાવાળા પવનો છે જેને કારણે આપણે 10 તારીખ સુધી માવઠું થશે. એમાં સૌથી વધારે તીવ્રતા માવઠાની છે ને એ 5, 6, 7 ને 8 આ જે 3 તારીખ છે, પરમ દિવસે 6, એના પછીના દિવસે 7 તારીખ ને પછી 8 તારીખ. 6, 7 ને 8 તારીખમાં થોડીક તીવ્રતા વધારે પણ રહેશે. અને ગુજરાતના મોટા ભાગના વિસ્તારની અંદર જ્યારે માવઠું થવાનું હોય ત્યારે આપણે બધા ખેડૂતોએ આપણે જે કંઈ સાચવવાનું હોય એ સાચવી લેવું જોઈએ. નકર પછી શું થાય કે આપણે ખબર જ છે કે માવઠું થવાનું છે, ન સાચવીએ. અને ઘણી વખત એવું બને તમે ઢાંકી દો, સાચવી લો, છતાં માવઠું ન આવે તમારા વિસ્તારમાં. નસીબ જોગ તમારું ગામ બાકી રહી જાય તો એ ભગવાનની કૃપા સમજવાની.
પણ જ્યારે માવઠાની આગાહી હોય, ભલે બાજુના ગામમાં પડ્યું ને આપણે ન પડે તો એ ન પડે તો કાંઈ વાંધો નહીં, પણ જો આપણે ઢાંકેલું હશે ને તો આપણે સુરક્ષિત રહીશું. એટલે ચારો આ તે ઢાંકી દેવું. જે આપણે સાચવી શકીએ એમ છે એટલે સાચવી શકવાના છે. બાકી ઊભો પાક છે, અડદ હોય, મગ હોય, તલ હોય, શાકભાજી હોય, બાજરી છે અથવા તો કેરીનો પાક છે, જે ઉભેલો પાક છે એમાં તો તમે હું કંઈ કરી નથી શકતા. ભાઈએ કોમેન્ટ કરી એમ દાડમનો પાક હશે તો દાડમના પાકમાં પણ આપણે કંઈ કરી નથી શકતા. પણ ભાઈની કોમેન્ટ છે કે દાડમના પાકની પણ માહિતી આપજો. આપણે ટૂંક સમયની અંદર દાડમના પાકની માહિતીને લઈને પણ એક વિડીયો ખાસ બનાવશું, જેથી કરીને દાડમના જે ખેડૂતો ખેતી કરે છે એને પણ ખાસ અગત્યની માહિતીઓ છે મળી જાય. અત્યારે ઘણી બધી ચર્ચાઓ કરી, ઘણી બધી વાતો કરી છે, ઘણા બધા મિત્રોએ કોમેન્ટ પણ કરી. કોમેન્ટના જવાબ છે એ પણ મોડી રાત્રે હું આપવાનો પ્રયત્ન કરીશ. પણ ખાસ અત્યારે આ કાર્યક્રમને આપણે અહીંયા પૂર્ણ કરી રહ્યા છીએ. આમ તો આપણે દર રવિવારે રાત્રે 8 થી 9 છેલ્લા ઘણા વર્ષથી આપણે આ કાર્યક્રમ કરતા આવીએ છીએ. ઘણા બધા ખેડૂત ભાઈઓ આપણી સાથે જોડાય છે, આપણી સાથે વાત થાય છે. હવે આવતા રવિવારે આપણે ફરીથી મળીશું. ત્યાં પણ આપણે આજે જે રીતે ખેડૂત ભાઈઓ સાથે વાત કરી વાત કરવાનો પ્રયત્ન કરશું. અને દર રવિવારે રાત્રે 8 થી 9 1 કલાક લાઈવ કાર્યક્રમ કરીએ. પણ આપણે સોમથી શનિ હવામાન અને ખેતીની માહિતી વિશેનો વિડીયો મૂકતા હોય, એ વિડીયો મૂકીને પણ આપણે માહિતી આપતા હોય, એટલે એ પણ જોતા રહેજો. આપણી લલકાર ચેનલ છે, બીજી ચેનલ છે, એના ઉપર પણ ઘણી બધી સારી એવી માહિતીઓ આપણે હવામાન અને ખેતી વિશેની મૂકીએ છીએ, એ પણ મૂકતા રહીશું. ખાસ કરીને જે આપણે કહીએ ને પોડકાસ્ટ અથવા તો કોઈ એક્સપર્ટના ઇન્ટરવ્યૂ કરવા, એવા ઇન્ટરવ્યૂ, સારા ખેડૂતોના ઇન્ટરવ્યૂ, એગ્રીકલ્ચર એક્સપર્ટના ઇન્ટરવ્યૂ, આવું બધું કન્ટેન્ટ લઈને આપણે હમણાં ટૂંક સમયની અંદર લલકારની અંદર પણ સારા એવા કાર્યક્રમો લઈને આવી રહ્યા છે. એટલે વેધર ટીવી જે સબસ્ક્રાઈબ કરેલી છે એવી રીતે તમે લલકાર ચેનલ જે આપણી છે એને પણ તમે સબસ્ક્રાઈબ કરી રાખજો, જેથી કરીને ત્યાં એ પ્લેટફોર્મ ઉપરથી પણ તમારા સુધી અમે સારી એવી માહિતી પહોંચાડી શકીએ છીએ. એટલે ખાસ આ કાર્યક્રમની અંદર આપણે ઘણી બધી ચર્ચાઓ કરી, ઘણી બધી વાતો કરી. વિશેષ માહિતી છે નેક્સ્ટમાં કરવામાં આવશે. અત્યારે આ કાર્યક્રમની અંદર એટલું. અંતમાં દરેક મિત્રોને વિનંતી રહેશે કે આ વિડીયોને લાઇક આપી અને દરેક ગ્રુપમાં શેર કરવો અને આપણે આ ચેનલને સબસ્ક્રાઈબ કરવી. તમારે તો ચેનલને સબસ્ક્રાઈબ કરવી, પણ તમારે બીજા 50, 100, 200 ખેડૂતને સબસ્ક્રાઈબ કરાવજો, જેથી કરીને વધુમાં વધુ ખેડૂત ભાઈઓને આપણે માહિતી આપી શકીએ. અત્યારે આ કાર્યક્રમની અંદર એટલું જ. રજા આપશો. ધન્યવાદ.